મારી કર્મય જવાની વીરા ભેલઈ જવાની કળા ના આવડી તને જીવન જીવવાની। અહીં શીખવા જેવું શું છે તો કળા શીખવાની, કેવું જીવન જીવવું। સુખડી બનાવી હોય, સુખડી તો ઘી બજારમાં વેચાતું મળે, ગોળ વેચાતો મળે, સોજી વેચાતો મળે, ઘી વેચાતું મળે, વિઠ્ઠલ ઘી વેચાતું મળે, સોજી વેચાતો મળે, ગોળ વેચાતો મળે, પણ એ સુખડી બનાવવાનો પાયો કઈ બજારમાં વેચાતો મળતો નથી। જાવ ને આણંદના ગંજમાં સુખડી બનાવવાનો પાયો આનો કઈ વેચાતો જો મળતો હોય। એ ત્રણ વસ્તુ વેચાતી મળે, લાઈન બનાવવા વાળા સુખડી બનાવવાનું ચાલુ કરે, જો પાયો એમનામ ના હોય ને તો લાકડા જેવી થઈ જાય। પાયો ના હોય તો કાં તો ભભરી થઈ જાય, આમ ફાકો મારો ઘરે ભરાય એવી થઈ। અને જેમના સુખડી બનાવવાના પાયા હોય ને ફર્સ્ટ ક્લાસ પીસ પડે કે ના પડે? આગુ પાછું રહી જાય એટલે સમજી લેવાનું ગામના પાયા નહીં। ખબર પડે કે ના પડે? તરત ખબર પડી જાય। અને પાયો જેના ના હોય તો જેના પાયો હોય એમને બોલાય લાવો। પાડોશી તોય હોય પાયો, વિઠ્ઠલમાં કાં તો વેવાય નહીં બોલાવવા પડે, એમને આવડતું હોય, પાયો એમનામ હોય। અને એવો જયારે આવે ને એટલે કશું સોજી ના લાવે, ગોળે ના લાવે, ઘી ના લાવે, ના તબેથો લાવે, ના કઢેવું કશું ના લાવે, આપણું જ બધું। આનો આમ અદબવાઈ નું ઉભો રહે, રેહાડું ઉભી રહું ચાલુ કરે, બધી મહેનત વિઠ્ઠલ મહારાજ આપણે કરવા દે, ખાલી એ ધ્યાન જ રાખે। એ પાયો થયો કે ના થયો એટલું એમને આવડે, બસ સુખડી પાકી। અને આપણે આટલી બધી મહેનત કરીએ તો આ હખણો નહીં થતો, એની પાછળનું કારણ પાયા નહીં એટલે। પાયા ના હોય તો લાવજો, શીખો કોકની જોડથી। પાયો જોશે તો જીવન જીવવાનો પણ પાયો, જીવન જીવવાનો પણ પાયો। અને જેના જીવનમાં જીવન જીવવાનો પાયો જેને નથી એને જીવતોય પણ આવડતું નથી, જીવતોય પણ આવડતું। માણસને જીવતો પણ મળતોય આવડતું નથી। હવે નક્કી કરીએ કૂતરા બલાડાના મોતે મરવું નથી, મોત પણ યાદ રહી જાય। એટલે જીવન જીવવાની રીત જે છે એ કઈક શીખવાની જરૂર છે। કળા ના આવડી તને જીવન જીવવાની, કળા ના આવડી તને જીવન જીવવા, અંત સમયે તારી ફજેતી થવા, અંત સમયે તારી ફજેતી થવા। તપેલી ઉતારાય નહીં વિઠ્ઠલ, ઘીનો દર્શન ના થાય। કળા ના આવડી તને જીવન જીવવાની, ખાલી જીવન જીવવાની રીત શીખવાની છે। રીત મહાન છે, રીત વિઠ્ઠલમાં। મોહનથાળ બનાવવો હોય, મોહનથાળ એની પણ રીત છે, એની પણ રીત છે। એ ચાસણી જે બનાવવાની એ જો રીત તમને ના આવડે ને તો હા મોહનથાળ જોમે નહીં। બે દાડા સુધી ગાલી મેળો તોય પીસ ના પડે, એમાંય પાછું વિઠ્ઠલ મહારાજ એવું। મોહનથાળ જેવી વસ્તુ, સુખડી જેવી વસ્તુના પાયા એ મહત્વના છે, એમ જીવન જીવવાના પાછા પાયા છે। જીવન જીવવાના
પાયા છે કડા ના આવડી તને જીવન જીવવાની અંત સમયે તારી ફજેતી થવાની. અંત સમયે તારી ફજેતી થવાની. બે ત્રણ દિવસ પહેલા એક કાપડિયા થઈ ગયો હતો, કાપડના દુકાન વાળા થઈ, ને મારે થોડી શાલની જરૂર હતી. આવી આ શાલ આવે ને એવી શાલો થોડી લેવી હતી. તો મેં એને કિંમત તો આપણે જાણીએ રાવજી મહારાજ કે આટલા લગીને બોલો. મેં એને પૂછ્યું એટલે એમને કહ્યું મને કે ભાઈ 200 રૂપિયામાં આવે. મેં કહ્યું જો હું અમે તો દરરોજ લેવા વાળા માણસ છીએ અમે વિઠ્ઠલમાં, એટલે ભાવતાલની વસ્તુની અમને ખબર હોય એટલે સારું વ્યવસ્થિત બોલો. તાર પાછા વ્યવસ્થિત બોલ્યા પડતા કે તમે આમ તો જાણો છો કે જાવ 120 માં આલીશ. તમે પહેલેથી જ બોલ્યા હોત તાકે એ અમારો ધંધો એવો કે અમારે પહેલા ડબલ કહેવું પડે કે, અને ગ્રાહકને ડબલ ના કહીએ ને તો એને સંતોષ ના વળે. એટલે કે ડબલ કહેવાનું, પછી ધીરે 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 મય કાપવાનું વિઠ્ઠલમાં. અને એવું ના કરીએ ને તો લગીને આ ગ્રાહક લે નહીં કે સીધું એખો વીખવ તો કોઈ લેવાય નહીં કે એમાં પાછા કાપવાનું કે. એને મૂળ કિંમત હું કહી દઉં તોય પણ કે એવા જો 5 રૂપિયા ઓછા ના કરું તો પાછા એવા લે નહીં. તમારે નફો 5 રૂપિયા હોય કે, એટલે સીધે સીધું ના કહેવાય. એટલે કે અમે પહેલા ગ્રાહકને ડબલ કહીએ. એટલે જ્યારે તમે કશુંક લેવા જાઓ ને કાપડિયા એટલે યાદ રાખજો એવા ભાવ ડબલ કહે છે. તમે હાડી લેવા જાઓ ને ત્યારે 400 કે ને એટલે તમારા 150 જ માગવા. એવા મેં જોડ્યું એટલે તમને કહું એવા ડબલ જ કે એટલે તમારો 150 આલીશ ભાઈ. પછી એવા કે ખબર 250 આલજો કઈ વિઠ્ઠલમાં. ત્યારે આપણે કહો જો ભાઈ 160 આલું. આ એવા 50 ઉતરે ત્યારે આપણે 10 વધવાના. બસ બહુ જાજુ નહીં વધવાનું. પછી બહુ ના ખેતા કે ના નહીં લેવું હેડો બીજા લઈશું. એટલે તરત ભાવ ચાલ આવે કે ના આવે. હા, એમ કડા ના આવડી તને જીવન જીવવાની. વેપારીની લાઈન પણ એક કડાવાળી જીવન છે. વેપારી લાઈન પણ કડાવાળી છે. અને કડા જેમને આવડી ગઈ અહીંયા આગળ કડા શીખવી એ જરૂરી છે. હા, કડા જીવન જીવનની કડા ના આવડી તને જીવન જીવવાની અંત સમય તારી ફજેતી થવાની. બજારમાં કેરીઓ 2 પ્રકારની મળે છે, એક ડાઘાવાળી અને એક ડાઘા વગરની. એક ડાઘાવાળી અને એક ડાઘા વગરની. હા, ડાઘાવાળી કેરીઓનો ભાવ મેં પૂછ્યો તા કે 100 રૂપિયા કે. ડાઘા વગરની જે કેરીઓ હતી એને 100 રૂપિયા, ડાઘાવાળી હતી મેં આ કેરીઓ તા કે 50 રૂપિયા કિલો. મેં કહું હના 50 નું હના હોય એમ ડબલ કેમ છે? હના ડબલ કેમ ભાવ? કે એ ડાઘા વગરની છે એટલે. એટલે તારે મને એમ થયું કે જો આપણામાં ડાઘો પડે વિઠ્ઠલ મહારાજ તો તમે અડધા ભાવે વેચાવ. અને જો જીવનમાં ડાઘા ના પડે તો હવાઈ કિંમત તમારી આવે. આવું બાજી તમારા હાથમાં છે. માર્કેટમાં આ રીતના માલ વેચાય છે. એક કેરીઓ ડાઘાવાળી છે ને એક ડાઘા વગરની. અને ડાઘાવાળી પર 2 દાડા વેચાઈ ગઈ તો જ ખરું, નહીતર હપુજી બગડે. પાછું હપુજી બગડે તો એનો નફો જાય, નુકસાન જાય વિઠ્ઠલમાં. એ જો તમારા જીવનમાં ડાઘા પડ્યા, તમારા જીવનમાં ડાઘો પડ્યો, વિષય વ્યસન ને વ્યામ આવા બધા જો ડાઘા પડ્યા તો સમજી લેવો અડધા ભાવે કોઈ લે નહીતર જો સમય ના વેચાયા તો પાછા ગયા ગોરધનમાં. હા, અમારે તો 27 વર્ષ થયા, હજુ આગે નહીં પડ્યો એક જણો. મેં કહે આવું તક આવું ઘૂંટો મારવા જોઈએ વિઠ્ઠલ મારે. તો જે આવે એ પાછા કે ચમનું છે કે મેં ભાઈ ઘૂંટો મારવા જોઈએ જો. કે ના તો એવું નહીં, ભગતનું ઘર હોય બતાવજો રાવજી મારે. એટલે તમે પાછા કહેજો ઘેરા વાળા કે આવું જો હશે ને તો હવે રાગે પડવાના નહીં. હવે તો બધા સારા ઘરો ખોરે કે ના ખોરે. જીવનમાં જો ડાઘા પડી ગયા, જીવનમાં અમુક બાબતો જો પહેરી ગઈ તો એ કાઢવામાં વહમી પડશે. અને એક જણને પેઠી પાછળ વાળાને હોત બગાડ છે. ડાઘાવાળી કેરીઓ બહાર કાઢી નાખવી પડશે. અને નહીં ડાઘા પડ્યા એને ભેગી જો રાખી ને તો એને પાછો ડાઘો પાડશે. પાડ્યો જ છે તેટલોય. બાપના લીધે છોકરા રખડે. લે શું કરવા કે બાપાના લક્ષણ એવો છોકરો એવો જ પાકે જ વિઠ્ઠલ. લે
એટલે સમય હવે એવા આવી ગયા છે, આપણે ચેતતા રહેવું પડશે, જાગતું રહેવું પડશે, આ વ્યવસ્થિત રીતે રહેવું પડશે, જીવન જીવવાની રીત પણ શીખવી પડશે. હા, હવે તો હવે તો 4 વ્હીલર કે 2 વ્હીલર જેવા સાધન રાખવા પડશે, ભલે પેટ્રોલ મોંઘો થયો, પણ જો દિખતા હે વો બિકતા હે, જે દેખાય છે એ વેચાય છે. વિઠ્ઠલ હા, હાગડી તમારી માથાકૂટ કરે, ગાડી હોત રાખે, ભલે ને હપ્તે રાખતા હોય. જો પછી એ લાલ્યો વહેલો માર્કેટમાં ના આવે તો મને કહેજે. સાયકલ ના ઠેકાણા ના હોય, પછી આ જમાના પરમો ના આવે પછી ના સાધન બાધન નહીં. અમારે તો જોડે બેસીને જવું હોય બાઇક ઉપર તો શેમ જ જવાનું વિઠ્ઠલ. એટલે ભાઈ એવું કંઈક સાધન, જમાનો સમય એવા આવી ગયા છે, સમય પાક્યા છે. હવે સમયની સાથે તો નહીં, પણ હવે તો આગળ હેડવું પડશે, સમયની આગળ હેડવું પડશે. સમય પ્રમાણે આપણે જાગતા રહેવું પડશે. આ જીવન કળા ના આવડી તને જીવન જીવવાની, ચરી ના પારી ત્યાં તો કોઈ પણ દવાની ચરી પારવી પડશે. સવારમાં ઉઠી દીવો અગરબત્તી કરતા હોય, કાં તો આપણે જાત્રા જઈએ, કાં તો આપણે મંદિરમાં પગે લાગવા જઈએ, કાં તો બાધા કરીએ, કાં તો કોઈ પણ વસ્તુ પગે લાગે કંઈ પણ કરીએ ને, એટલે એની ચરી પારવી પડે. રાવજી, હા, જાત્રા કરીને આવો ને, એટલે જાત્રા કરીને આવ્યા પછી આપણે થોડા પવિત્ર થવું પડે. હા, ન વિચારવાનું, ન જોવાનું, જોવું નહીં, ન ખાવાનું, ખાવું નહીં. હા, એવું આપણે થવું પડે. આ તો અંબાજી જાય ને, અંબાજી વિઠ્ઠલ મહારાજ તે તો હાકરિયા મોઘા મળે, તે આવા આપણે અહીંથી લઈ જાય. હાકરિયા તો મોઘા મળે, તો અહીંથી હાકરિયા લઈ જાય. એ અહીંના જ હાકરિયા, આપણા ગામના દુકાનના શેઠના જ હાકરિયા. એ મંદિરમાં જાય ને ખાલી આવે આમ કરે ને તો આપણા જ ગામનો હાકરિયો પ્રસાદ થઈ જાય. આપણા ગામનો હાકરિયો પ્રસાદ થાય, પણ આવો તઈ જઈને આવે એવો ને એવો રે, હાકરિયો થઈ જાય પ્રસાદ આપણા જ ગામનો પાછો. પણ આવો ઠેક જઈને આવે પણ એવો ને એવો રે. તઈ જઈને આયા પછી અમુક બાબત છોડવા જેવી લાગે, મૂકવા જેવી લાગે, કાઢવા જેવી લાગે. કળા ના આવડી તને જીવન જીવવાની, ચરી ના પારી તે કોઈ પણ દવાની. તઈ જઈને આયા પછી એની ચરી પારવી પડતી હોય કે ના હોય? હા, ભજનમાં આપણે 2-3 વખત ભજનમાં આવીએ રાવજી મહારાજ, એટલે આપણામાં અમુક બાબતો હોય એને કાઢી નાખવી પડે. હાલો, અમારે તો 2 જણા ઘેર વઢાતું જ નહીં. આમાં વઢીએ એટલે પાડોશી દરરોજ ભજનમાં આવું શીખો. એટલે હવે તો ઊંચા અવાજે બોલાય ને 2 જણા રાવજી, એટલે મય સમાધાન કરી દેવું પડે. અને અમે ઘેર રહેતા નહીં એટલે શું વળવાનું હોય, 2 જણા જોડે હોય ને ગોઠન. પણ મેં એ જોયું, એક દાડા અમે થોડું ગરમ થયા ને, આવું મારે શીખવાના, તમે તો તે આવું જ શીખવાતા છે. તારનું આપણે તો બરફ માથે મેલીને ફરવું પડે. એટલે ભજનમાં આવ્યા પછી પણ અમુક બાબતો આપણા જીવનમાં હોય એ આપણે કાઢી નાખવી પડતી હોય છે. હા, જીવનની અંદર કંઈક બાબતો એવી છે. હા, એક ભાઈ બસમાં બેઠા હતા અને સ્ટેશન આવ્યું એટલે અહીંયાથી એક બોને એમનો બિસ્તરો લઈને ચડ્યો, સુસ્કેટ હતી હાથમાં. એ લઈને ચડ્યો અને તે જે પેલા ભાઈ ખુરશી બેઠા હતા એને પગના ઢેકણમાં અથડાઈ. વિઠ્ઠલમાં બોલો, પેલો જ બચારો કહો બાપા રે કે બોલો, પણ કશું બોલ્યા નહીં. એ ભાઈ કશું બોલ્યા નહીં. થોડીક વાર થઈને બોંડા ના રહેવાયું કે ભાઈ મારો સામાન, મારી છૂટકેટ તમને અથડાઈ તોય તમે કશું બોલ્યા નહીં. કે મને તડકાઈ નહીં, મને કશું કહ્યું નહીં. એટલે ભાઈએ કહ્યું કે જો બોન, મારે હું તમને ઓળખતો નહીં, તમે મને ઓળખતા નહીં, અને આગલા સ્ટેશને મારે ઉતરી પડવાનું છે. કયા સ્ટેશને? આગલા. એટલે મારી મુસાફરી ટૂંકી મુસાફરી છે. કેટલી? ભૈલાલ મહારાજ, ટૂંકી મુસાફરી. અને આ ટૂંકી મુસાફરીનું હું તમારે જો માથાકૂટ કરવા રહું તો મારે તો સ્ટેશન જતું રહે. હવે આપણે બધાને કેટલી મુસાફરી? આ ટોળું વળીને બેઠા, એમાં કાલ સવારમાં એકાદ દાગીનો નાય હોય. બધા ટૂંકી મુસાફરી વાળા જ છે. હવા લગીને ટકે એવી કોઈ ગેરંટી ખરી હોય? બધા ટૂંકી મુસાફરી વાળા જ છે.
પેલી બસની આપણે વાતો નહીં કરતા, આ બસમાં વાતો કરી. આ બધા ટૂંકી મુસાફરી વાળા છે. આગલા સ્ટેશને આપણે ઉતરી પડવાનું. હવે આગલા સ્ટેશને ઉતરી પડવાનું, એમાં મારીને તારીને ખેંચા ખેંચ, એ તે ડાબા ડોરા કાઢવામાં ઊંચા જ નહીં આવતા વિઠ્ઠલમાં. કાતરિયા ખાવામાં નહીં, ઈધર ખાવામાં નથી, ઈધર ખાવ. અરે આ શું ખટાપટ ખટા, આગલા સ્ટેશને ઉતરી પડવાનું હે વિઠ્ઠલમાં, કે નહીં ઉતરવાનું. ટૂંકી મુસાફરી વાળું જીવન છે. બસ જીવનને સમાધાન કરી, જીવનને મનમેર કરી, એકબીજાની સાથે સંપ રાખીને વ્યવહારે સારા વ્યવહાર રીતે રહી અને આપણે આપણું જીવન જ ખાલી પૂરું કરવાનું છે. ફરિયાની અંદર કોક તો આપણને એમ કહેવા જોઈએ કે ના બોન હારા હતા, ભાઈ હારા હતા, એવાય વ્યવહારો ફરિયામ હારા હોવા કે ના હોવા. બધા બીજે ના રાખે પણ ફરિયામ તો રાખે કે ના રાખે. રાવજી, જીવનમાં આ જરૂરી છે. અને જીવનની અંદર સંપ રાખવાથી આ જીવનનું કલ્યાણ થાય છે. જીવનનું કલ્યાણ થાય છે. અને એટલે અહીંયા આગળ જે કરવા જેવું છે એ જ કરવાનું, નહીં કરવા જેવું એ કરવા જેવું નથી. શું માનવું, શું ખાવું, શું પીવું એ જીવનમાં થોડું શીખવા જેવું. અને સંતો આપણને શીખવાડે, ખોઈ બેઠો રે બંદા ખાકથી, માથે ત્રિવિધિના તાપ જલે, હીરો ગુમાયો હાથથી, આવો અવસર પાછો નહીં મળે. એટલે હીરો એ કયો? આ શ્વાસ રૂપી હીરો કયો? તમારામાં જે શ્વાસ ચાલે છે ને એને હીરો કયો છે વિઠ્ઠલમાં. હા, આ એક નાકમાં શ્વાસ બહાર નીકળે અને એક નાકમાં અંદર જાય. એક નાકમાં શ્વાસ અંદર જાય, એક નાકમાં બહાર નીકળે. આ બહાર નીકળ્યો એ પાછો ના જાય તોય ઉપાધિ, મહી ગયો એ બહાર ના નીકળે તોય ઉપાધિ. આ શ્વાસ એને હીરો કયો. અને આ હીરો ખોઈ નાખ્યો બંદા હાથથી, માથે ત્રિવિધિ. ત્રિવિધિ એટલે ત્રણ પ્રકારના તાપ, આધિ, વ્યાધિ અને ઉપાધિ. આધિ, વ્યાધિ અને ઉપાધિમાં આખું વિશ્વ, આપણે એકલાને આખું વિશ્વ ભડકે બર. આધિ વ્યાધિ એટલે કયો તાપ? ત્રણ પ્રકારના તાપ. કોઈ મનના રોગી, કોઈ તનના રોગી, કોઈ ધનના રોગી. કોઈની પાસે ધન નથી એની માથાકૂટ, કોઈનું મન કયું નહીં કરતું એ માથાકૂટ, કોઈનું શરીર હાજુ નહીં રહેતું આ માથાકૂટ છે. એટલે શ્વાસ રૂપી હીરો ખોઈ નાખ્યો. આજે રતિલાલ ભાઈનામાં જે શરીરમાં શ્વાસ ચાલતો હતો એ નહીં, એ શ્વાસ રજા લઈ લીધી. આતા અમે શ્વાસ જ ચાલે, બીજું જ ચાલે વિઠ્ઠલ. હા, આમાં શ્વાસ જ ચાલે છે. પાણી હોય, નદી હોય, નદી હોય, દરિયો હોય, તલાવ હોય, એનીમાં એક પરપોટો થાય. શું થાય? એ પરપોટો થાય. આમ રંગીલો રંગીલો દેખાતો હોય વિઠ્ઠલ. હા, એના મનમાં આમ ફૂફાડા મારતો હોય. દરિયો ખાલી કઈ નાખું શું એમ જાય એના મનમાં. બેસને ભાઈ આ જરીક હવા ભરે છે, હમણાં ફટાક લઈને થઈ જઈશ ને તો કઈ ઠેકવાડું નહીં રહે. તો અહીં બેઠેલા બધા અવાજ ભરે છે. ઘણા ખરા કહે ને અહીંયા બહુ હવા ભરે વિઠ્ઠલમાં. આ હવા ભરેલો જ છે આ બધા રમકડો. અને હવા ભરેલી છે એ શ્વાસ રૂપી હવા જે ભરાઈ છે એ જો બહાર નીકળી અને પાછી ના પેઠી તોય ઉપાધિ, મય પેઠી એ બહાર ના નીકળે તોય ઉપાધિ. શ્વાસ એ તમારી મૂડી છે. હા, બેંકમાં કરોડો રૂપિયા બેલેન્સ હશે પણ શ્વાસ જો નહીં હોય ને તો કરોડા રાખ બરોબર છે. કરોડો રાખ બરોબર ઢળક સંપત્તિના માલિક હશે પણ શ્વાસ જો નહીં હોય તો ઢળક સંપત્તિ ધૂળ બરોબર છે. ખરું કે? હા, એટલે કેવું પડે મારા વાલા નુગરાનો સંગ ના
પડતો હયા પુતરાને પૂછડીએ મારવાલા પડતો હયા પુતરાને પૂછડીએ મારવાલા તુલે તુલે હાથ ના લગાડો મારવાલા ગુજરાનો સંગ ના છોડીએ મારવાલા તુલે તુલે હાથ ના લગાડો મારવાલા ગુજરાનો સંગ ના છોડીએ મારે વાલા ના કરીએ નુગરાનો સંગ નુગરા નરક લઈ જાય. નુગરો એ કોઈ વ્યક્તિને કહ્યો છે એવું નથી. ગોરધન નુગરો એ કોઈ વ્યક્તિને નહીં કહ્યો, પણ મંથરાને કઈ કઈ ને ભયબંધી રામાયણ ની અંદર જે મંથરા છે ને, મંથરા એને કઈ કઈ ને તમે જુઓ એવી કોણ ફંફોશી કરી. રામરાજ ચાલતું હતું તો આગળ ઘરમાં આગ લગાડે. રામાયણમાં તો એક જ મંથરા હતી. આજે તો ફરીએ ફરીએ ગલીએ ગલીએ શેરીએ શેરીએ નરી મંથરાઓ છે. ચેતતા રહેજો એવી મંથરા ના હોય. હે એવી મંથરા એમ ખબર પડી જાય કે આનું કામ મંથરા જેવું છે તો આપણે ચેતતા રહેવા. દરેક નું કામ બોલે. અહીંયા દરેક નું કામ બોલે.
મારા વાલા અડકયા કૂતરાની પૂંછડીએ મૂર કૂતરું હોય અડકાયું પૂંછડું ઝાલો શું થાય? કઈ કઈક બાબતો એવી છે જેને આપણે જીવનમાં ધારણ કરવી પડતી હોય છે. જોવા જઈએ તો માણસને કશું નડતું નહીં. માણસને કશું નડતું નડે છે શું? માણસને એના કર્મો નડે. માણસને એના કર્મો એનું કામ એને નડે. બાકી માણસને કશું ના નડે. ઘરમાં વલ્લી તડાકા મારવાની ચાલુ થાય એટલે આવે દોણા જોવડાવે. હારું ચમનો કારવો જતો નહીં. પણ 300 કમાતા હોય ને વાપરે 350 પરી બચે શું તારે રાવજી? પછી આ કારવા પહેે કે ના પહે? કોઈને કશું નડે ના નડે. નડે નડે તો નવા જોડા નડે. વિઠ્ઠલ એક ભાઈ બીમાર પડ્યા, દવાખાનામાં દાખલ કર્યા. તે આ દવાખાનામાં દાખલ કરે એટલે બધા ખબર જોવા આવે. બધા આવે ને મળવા માટે આવે. 3 પ્રકારના લોકો. તમે મોડા પડો એટલે 3 પ્રકારના આવે. ખબર જોવા આવે, ખબર કાઢવા આવે, ખબર લેવા આવે. એક જણો આવે એટલે સીધું તમારે નાકનું ટેરવું જોવે. વાંકું થયું હોય ઘેર આવીને કે પાછા મન કે મહારાજ હવે બહુ નહીં કાઢે કે ચમ આ ટેરવું આખું થયું છે. એ હોય આવું જોઈને જ પાછો વળી જાય. એ આવું જ જોવા આવે કેટલા દાઢા કાઢશે એમ. એક વર્ગ એવો છે પાછો. અને આપણે 15 મહિનામાં કશોક અવસર આવતો હોય ને તો પાછો વહેલો લપેટી લે કે અમારે ઠેકાણું નહીં કહેશે. કાંટો બંધ હોત રાખે. 2 દાડા બાકી હોય ને કઈ પતી જાય તો અમારે તો કહેશે બધું મસ્તી મારી જાય. એટલે 3 પ્રકારના ખબર જોવા આવે, ખબર લેવા આવે, ખબર કાઢવા આવે. અહીં જુદા જુદા પ્રકારે લોકો આવે. આવા જે બીમાર પડેલા કેમ બીમાર પડેલા? બહારનો ખોરાક ખાઈ 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 ખાઈને મોડા પડેલા. તે પછી એ તે લાવે બધા સફરજન લાવે, કેરો લાવે કે આ ખાતા રહેશે. તે જે મોદો પડ્યો તે એને સફરજન, કેરો, ચીકુ એવું હાલે. અને એ જે ખબર કાઢવા આવ્યા હોય ને પાછા બહાર જઈને એને જે ખાધું હોય એવું પાછા ખાય. એવા નાસ્તા કરે. હવે પેલો એ નાસ્તા કરેલું ખોરાક ખાઈને તો મોદો પડ્યો. હવે પાછા તમે મોદા પડવાનું. એટલે આ રેટમાં આવો ચાલે છે. ગોર 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 વિઠ્ઠલ ચાલે છે. એટલે માણસને કશું નડતું નથી. કોઈ દેવ દેવી દેવતા કોઈ ના નડે. પણ અહીં આપણને આપણો કર્મ નડે છે, આપણું કોમ નડે, આપણી આળસ નડે. આળસ જીવનની અંદર આ બાબત જેના ભેજામાં બેસી જાય ને એને ક્યારેય નખમય દુઃખ ના આવે. ગોરધન પણ હમણે એમનું નડે અને દોષ બીજાને દેશે. દોષ બીજાને દેશે. એટલે આ જગ્યાએ જ્યારે આવ્યા હોય ત્યારે ભજન આપણને જીવન જીવવાની રીત બતાવે અને સાથે સાથે અસત્યમાંથી તમને સત્યના પંથે લઈ જવાનું કામ કરે. કરે કે ના કરે? હા, મારા વાલા ગોજો, દારૂ ને અફીણ આ 3 શું શું? ગોજો, દારૂ અને અફીણમાં ભલ ભલાએ ગોમ હોત વેચી ખાધું. વેચાશે ગોમને ગરાસ. ગરાસ એટલે ઇજ્જત અને આબરૂ. ગોમ, ઇજ્જત અને આબરૂ વેચાશે. જેના ઘરમાં ઇજ્જત આવતો વાર લાગે. ઘરમાં ઇજ્જત આવતો વાર લાગે, જતો વાર ના લાગે. ઇજ્જત ને લાવતો ડીજે વગાડવા પડે. રાવજી ટેટાને એટમ બોમ્બ ફોડવા પડે. આખું ગામ નહીં પણ અડધું ગામ તો જમાડવું જ પડે. તાર ઇજ્જત આવે. એ જ ઇજ્જત ને જતો વાર ના લાગે. ગોરધન ઇજ્જત ને જતો વાર લાગતી. હા, ઇજ્જત અને આબરૂ આવતો વર્ષો વીતી જાય પણ જતો વાર લાગતી
નથી. એટલે માણસની કિંમત ઇજ્જત અને આબરૂમાં છે. માણસની કિંમત શેમાં છે? એની ઇજ્જત અને આબરૂમાં છે. અને એ ઇજ્જત જો આપણા ઘરમાંથી જતી રહે, એ ઇજ્જત જો આપણી જાય તો બરબાદીના પંથે જાય. એટલે કહ્યું ગોજો, દારૂ ને અફીણ, આ ત્રણ વ્યસન જેના જીવનમાં, ત્રણમાં એક પણ વ્યસન જો જેના જીવનમાં હોય એના ઘરમાંથી ઇજ્જત જતો વાર લાગતી નથી. એ શું કરવા રહે? એ શું કરવા રહે? એ સારું ખોરાક ના ખોરાક. એટલે આ ત્રણ જેના જીવનમાં હોય એ બરબાદ વેચ્યો છે. ગોમ ને ગરાસ, ગરાસ એટલે ઇજ્જત અને આબરૂ, ગોમ એટલે ગોમ રહેવા માટેની એ આ વેચાય છે. અને એ આમાંથી જ્યારે આપણે બહાર નીકળીશું તારે આપણી ઇજ્જત હચવાશે. બહુ જાજુ ન કમાઈએ ને તોય ચાલશે, પણ ખાલી ઇજ્જત ખાલી કમાઈએ ને વિઠ્ઠલ મહારાજ તોય એક દાડ હવાયા થઈએ. હા, એક દાડ એની કિંમત આવે. અને એટલે અહીંયા આગળ કહ્યું કે મારા વાલા, અહીંયા આગળ સંતો વિનંતી કરે છે. શું કરે છે? વિનંતી કરે. અમે કોઈના ઉપર હક ના કરી શકીએ, અમારો હક કરવાનો કોઈ દાવો નહીં ને. જોવા જઈએ તમારે ને અમારે નહીં હકવાડી નહીં, પણ આ કઈક સંબંધ તો લાગતો હશે. આજ આપણે ભેગા થયા છે એટલે કઈક સંબંધ તો લાગતો હશે, પણ જોવા જઈએ તો નહીં હકવાડ નહીં. પણ છતાં વિનંતી કરી શકીએ કે ભાઈ આમાં પડવા જેવું નથી. અને દરેક સંતોએ વિનંતી કરી છે, હુકમ કોઈ કર્યો. અને વિનંતી ભર્યા શબ્દમાં જો કદાચ કોકનું જીવન પલટાઈ જાય, અને પલટાઈ જાય એનો બેડો પાર થઈ જાય. આણંદના બસ સ્ટેન્ડમાં તમે જાઓ, આણંદના બસ સ્ટેન્ડમાં તમે ઊભા હોય, બસો બધી એક જ પ્રકારની હોય. બસો જે બસ હોય ને એ બસ બધી એક જ પ્રકારની હોય. કલર એક પ્રકારનો હોય વિઠ્ઠલ મહારાજ, અને જ્યાંને 4 વ્હીલ હોય, પેલાને 4 વ્હીલ, આ બધું ટ્રેનિંગ બધું એક જ પ્રકારનું હોય. પણ બોર્ડ બે હોય. એક બસમાં કાળું બોર્ડ હોય અને એક બસમાં લાલ બોર્ડ હોય. હા, એટલે કાળા બોર્ડ વાળીનો એક જ ધંધો અને લાલ બોર્ડ વાળીને ધંધો જુદો. કાળા બોર્ડ વાળી જો સ્ટેશન આવે તો કોક આજ કરે તોય ઊભું રહેવું પડે. આ કાળા બોર્ડ વાળો જો હોય તો ઊભો રહે, કાળા બોર્ડ. અને લાલ બોર્ડ વાળો છે આ કહે ઊભો ના રહે, એ મોટો મોટો સ્ટેશન કરે કે ના કરે. હવે કાળા બોર્ડ વાળા બસ, જે કાળી બોર્ડ વાળું હોય ને એ બસ સ્ટેન્ડમાં ઊભી હોય એટલે ખાલી બોર્ડ જ બદલી કાઢવાનું. કાળું બોર્ડ હોય તો લાલ બોર્ડ મૂકી દેવાનું. લાલ બોર્ડ મૂકો એટલે તરત એ બસમાં બેહવા વાળા લોકલ વાળા તો બેહે જ, એક્સપ્રેસ વાળા જ બેહે કે ના બે. હા, ત્યાર પછી લાલ બોર્ડ વાળી પાસે લોકલ રસ્તે હેડે નહીં, સીધી હાઈવે રોડ પકડે કે ના પકડે? હા, હવે હાઈવે રોડ પકડે, એની સ્પીડ પણ વધી જાય. હા રાવજી. અને કાળા બોર્ડ વાળો કશું ના પડી મેલે. હવે કઈ ઈશારો ચાલે છે પણ તમારે પકડી લેવાનો. પેલા બસ સ્ટેન્ડ ની નહળક વાતો નહીં પાછી, આ તો એ તો નામ દીધું તો વાતો આપણી જ છે. એટલે આપણે લાલ બોર્ડ વાળા થઈ જવાનું. એમ જે થાય કેવા થઈ જવાનું? જો હોય તો માથા નમાઈ નહીં કરવાનું, બધું પૂંજ નહીં કરવાનું. પૂંજવા જેવું હોય, જો ઊભું રહેવા જેવું હોય એ મોટા સ્ટેશન જ પકડવાનું. આપણે એક્સપ્રેસ થયા હવે થયા કે ના? લોકોએ પડી મેલ્યું અને આપણે લઈ આવ્યા. લોકોએ પડી મેલ્યું આપણે લઈ આવ્યા. હોશિયાર અને બુદ્ધિશાળી લોકો તો અમુક વર્ગ તો અમુકમાં પડતા જ નહીં, અને આપણે અમુકમાં બહાર ન્યા કરતા. આ લગન ગારા મેં જોયું, મારું હારું વગાડે ડીજે, જમીન મૂકે બીજે, પછી કોમે જાયતી. અરે લગનો કરી નરી લોનો લીધી 8-10 રાવજી. હવે હપ્તા ભરવાના તે વઢે હોતે 2 જણા. 4 અઠવાડિયે 15 દાડે મહિને હપ્તો ભરાઈ દે. ખાવાનું ઠેકવાનું ના રહે ને પેલા હપ્તા ભરવાના. તતીદાર માપમાં રહ્યા હોત તો સમજી વિચારીને કોમ કાઢી લઈએ, નહીં તારે મર્યા સમજી લેજો.
અને જે ખાડામાં ગયો એ બહાર નેકરવા હવે તો નેકરી હકાય એવો રહ્યા જ નહીં દાડા રહ્યા છે. હવે તો હોના 1,60,000 પહોંચ્યું. શું લાવવાના દાવના નહીં રહ્યા, વેચવાના દાવના રહ્યા છીએ પણ લાવવાના દાવના નહીં રહ્યા વિઠ્ઠલ મારા. હોનું પેલી 14-3 લાખે પહોંચી તો હારું થોડી પાછી પડી. આ લાવવા જેવા રહ્યા આપણે હોડી દુકાનમાં તો ચઢીએ એવા રહ્યા જ નહીં. હવે આ 2-4 દાડામાં પાછું બધું બહુ વધી ગયું. લો શું કરવાનું. મોંઘવારી એ માજા મૂકી છે. મોંઘવારી દિવસે દિવસે વધતી જાય પણ ભલે ને વધતી એમ જે થાય. આપણે તો બહુ વધે ને બહુ હાય ને આવક ને વધારો કરો એમ જે સ્વાને વધતી એમ મેં આવક વધી. આવક જો વધારો થાય બેનો એ ઘરમાં થોડી ટેવડ રાખતો શીખી જાવ. આ તો હોજે ખીચડું બનાવે કાલ બપોર લગીને રખડતું હોય. 12 મહિનાના ચોખા હોય 6 મહિનામાં શાક. નિયમ નક્કી કરીએ વાસી વધે ને કૂદતા ખાય એમ જાય. માપમાં રહીએ. હવે અપમાપમાં છીએ અને આપણે માપમાં આવવું પડશે. આપણે માપમાં આવવું પડશે. જીવન બનાવવું પડશે. જીવન કોઈનું હોય નહીં. જીવન બનાવવું પડશે. ગાવું બજાવવું એનું નામ ભજન નથી. આપણે ભેગા થઈને કંઈક જીવનમાં ઠરાવ કરવા પડશે. આ ભજનના બોને આપણે આપણી જ વાત કરવાની. આ ભજનના બોને આપણે આપણી જ વાત કરવાની. આપણો ગાડો ઘોંચમાં પડ્યો છે 8-10 જણને બોલાવી અને આપણો ગાડો બહાર કાઢીએ એની જે. પણ આ તો શું થાય, એક ભાઈના ઘરમાં જૂનું પેલું મજૂર આવતું હતું ને, જૂનું પેલું આમ આ બધું મેળવાનું એવું બધું મજૂર આવતું હતું. એનો બહુ મજબૂત આવતું હતું. લાકડાનો પટારો નહીં. હા એનો જબરજસ્ત આમ હબધો હતો. તે ભાઈને ઘરમાં બહાર કાઢવો હતો. તે 8-10 જણને બોલાવી લાવ્યા. તે હવે સારું શું થયું, બોયણું હોય તો બોયણા આગળ આવીને જ ભરાઈ ગયું. ના મહી જાય કે ના બહાર નીકળે. તો 8-10 જણા આવ્યા ને પછી તે થોડાક મહી બેઠા, થોડાક બહાર નીકળ્યા અને ધક્કો મારે. મહી વાળા ધક્કો મારે, હંસો. પેલા ધક્કો મારે, હંસો. ધક્કો મારામાં પરસેવો થઈ ગયેલા. પણ પેલું મજૂર એવું મય ભરે ગયેલું ને રાવજીમાં તે સારું ન્યાકરે કલાક 1.5 કલાક મથ્યા પણ મેર આવ્યો નહીં. તમારા પ્રતાપ જેવા કોઈ ભય આવ્યો કે શું મોડ્યું છે આ બધું, 1.5 કલાકથી મહેનત કરો છો કે. અરે યાર કે આ મજૂર એવું ભરાઈ ગયું છે ને પટારો તે કે બહાર ન્યાકરતો નહીં કે એવું. ઓહો આ કશું અડતું જ છે નહીં કે નેકરી જાય હમણાં નેકરી લે મારો ધક્કો કે. તે પ્રતાપે મારવા લાગ્યો ધક્કો પાછો પણ નેકરે ને શું હાલે નહીં. તે પ્રતાપે મહી વાળાને કહ્યું કે એટલે ઉભારો લે કંઈક મિસ્ટેક હોય એવું લાગે. કે શું થયું કે તમે ધક્કો ચેપા મારો હો તાકે અમે બહાર મારીએ. તા 12 વાળાને પૂછ્યું તમે ધક્કો ચેપા મારો તાકે મહી મારીએ. મહી પેલા ધક્કો બહાર મારે અને પેલા ધક્કો મહી મારે. આ 12 વાળાના મનમાં એમ કે મહી એક વખત ગાળી દઈએ અને મહી છે એમને એમ કે બહાર ન્યાકાઈ કાઢી નાખશે. આ ન્યાકરે પેલાના ધક્કા મારેલા પેલા ખાઈ જાય. હવે મહી આવું પડતા તૈયાર કરે. આ મજૂરો ન્યાકરે એવું લાગે તમને? આ પટારા ન્યાકરે. હવે કયો પટારો પાછો? આ તો પટારો એક બોનું છે પણ મહી આપણે પાછો આપણે જે મુદ્દો સમજવા જેવો છે એ મુદ્દાની વાતો છે. અને એ તમારા મારા જીવનની અંદર કોઈ સંત જ્યારે મળી જાય, કોઈ સદગુરુ જ્યારે મળી જાય એ જ્યારે આપણને કંઈક કાઢવાનું કહે છે પણ પેલા આમ કાઢે છે ને પેલા આમ કાઢે છે ને એમ ના ન્યા કરે. એટલે કાઢવું જો હોય તો એક બાજુ ધક્કો મારવો પડશે, એક બાજુ થઈ જવું પડશે. કે ના થઈ જવાય. એક બાજુ થઈ જઈએ તો જ આ વસ્તુમાં જે ભરાઈ છે ને એ વિઠ્ઠલ મહારાજ ન્યા કરે. બાકી કાઢવી મુશ્કેલ છે. એટલે સંતોએ કહ્યું એ એવો બંગલાનો બોધનારું આ કાયાને ગળનારું
એવો મારા ભાઈ ભાડુતી બંગલો એવો રે બનાય બંગલાનો બાંધનારો કાયાનો ઘરનારો એવો મારા ભાઈ ભાડુતી બંગલો એવો રે બનાય ભાડુતી બંગલો બંગલામાં નથી રોધું નથી લાકડું નથી ખીલો કે નથી ખીલી મારા ભાઈ ભાડુતી બંગલો એવો રે બનાયો કાયાનો ઘડનારો બંગલાનો બાંધનારો એવો મારા ભાઈ ભાડુતી બંગલો એવો રે બનાયો ભાડુતી બંગલો કોણે રે બનાયો અરે બંગલામાં નથી રેતી ઓ અરે બંગલામાં નથી રેતી નથી સિમેન્ટ નથી ચૂનો મારા ભાઈ ભાડુતી બંગલો એવો રે બનાયો બંગલાનો બાંધનારો કાયાનો ઘડનારો એવો મારા ભાઈ ભાડુતી બંગલો એવો રે બનાયો ભાડુતી બંગલો કોણે રે બનાયો બંગલો બનાવી મહી જીવા ભઈ કદરાયા બંગલો બનાવી મહી જીવા ભઈ કદરાયા નથી દેતા બંગલાનો નથી દેતા બંગલાનો ભાડું મારા ભાઈ ભાડુતી બંગલો એવો બનાયો બંગલાનો બાંધનારો કાયાનો ઘડનારો એવો મારા ભાઈ ભાડુતી બંગલો એવો રે બનાયો ભાડુતી બંગલો કોણે રે બનાયો કડિયા તારી ઘરની કારીગરી
મારુતિ બંગલો એવો રે બનાવ્યા બંગલાનો બાંધનારો કાયાનો ઘડનારો કેવો મારા બાપ મારુતિ બંગલો એવો રે બનાવ્યા મારુતિ બંગલો રે બનાવ્યો मेरा जीवन